S9 ન્યૂઝના સમાચારોમાં હું અઝહર કુરેશી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી ભવનનું ઓપનિંગ કરાયું। મહીસાગરમાં મુખ્યમંત્રીએ કૃષિ મેળો ખુલ્લો મૂક્યો। हिम्मतनगर सिविल में तबीब पर सारवार मुद्दे टोळानो हुमलो। मोरबी पोलीस मथक पर बुटलेगरे करी तोड़फोड़, पोलीसे बुटलेगर सहित 9 ની કરી अटक। અને એસટીના કર્મચારીઓની હડતાળથી રાજ્યભરમાં મુસાફરો અટવાયા। હવે સમાચાર વિસ્તારથી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે તૈયાર કરાયેલ ગુજરાતી ભવન અને કોમ્પ્યુટર સાયન્સ ભવનનું આજરોજ રાજ્ય કક્ષાના મંત્રી વશુબેન ત્રિવેદી અને નાનુ માનાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં લાઇબ્રેરીની પાછળના ભાગે દુર્લભભાઈ રામજીભાઈ ભાણાભાઈ પટેલ ગુજરાતી ભવન અને કોમ્પ્યુટર સાયન્સ ભવન વિસ્તરણ તૈયાર કરવામાં આવ્યું છે। આ ડિપાર્ટમેન્ટ શરૂ થતાં હવે વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં માસ્ટર ડિગ્રી અને પીએચડીનો અભ્યાસ પણ કરી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આજરોજ સુરત મહાનગરમાં મારું એક કાર્યક્રમ સ્થળ હેતુ આવવાનું થયું હતું અને વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશભાઈ ઠાકરનું મને આમંત્રણ મળ્યું। આ યુનિવર્સિટીમાં પહેલી વખત ગુજરાતી ભવનનું નિર્માણ થયું અને એ નિર્માણ માટે અમારા ભાઈ સુરેશભાઈ અને સોમભાઈ આ બંને તરફથી 1 કરોડ જેટલી માતબર રકમ આ ભવન બનાવવા માટે એમણે અમને આપી, યુનિવર્સિટીને આપી। સમગ્ર બિલ્ડિંગનું કામ પણ એમને જ કરીને આપ્યું। એટલે સૌપ્રથમ તો હું એમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। આ યુનિવર્સિટીને ઘણા લાંબા સમયથી ગુજરાતી ભવનની આવશ્યકતા હતી। વખતો વખત એમની રાજ્ય સરકાર પાસે માંગ પણ હતી, પરંતુ એમની માંગને ધ્યાનમાં રાખીને આવા હિતેશભાઈ અને સોમભાઈ પટેલ દ્વારા આ માતબર રકમ મળી ત્યારે મને પણ એકદમ ખુશી અને આનંદની લાગણી થાય, સ્વાભાવિક છે। શિક્ષણ મંત્રી તરીકે યુનિવર્સિટીમાં તમામ ભવનો હોય એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે। ગુજરાતી ડિપાર્ટમેન્ટ શરૂ થતાં હવે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા હિન્દી ડિપાર્ટમેન્ટ શરૂ કરવા માટે તજવીજ હાથ ધરી પ્રપોઝલ તૈયાર કરવામાં આવ્યું છે અને યુજીસી ગ્રાન્ટ કમિશનરને મોકલી આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। વરાછા અશ્વિનીકુમાર રોડ ખાતે આવેલ ધરતીનગર પાસે દત્તાત્રેય મંદિરના આશ્રમને તોડી મનપા દ્વારા તાપી નદીના પાળા બનાવવાની કામગીરી કરાતા મંદિરના મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વરાછા અશ્વિનીકુમાર રોડ ખાતે આવેલ ધરતીનગર પાસે દત્તાત્રેય મંદિર તાપી નદીના કિનારે વર્ષો અગાઉ વરસ્યું છે। આ ત્યાં જ એક આશ્રમનું વર્ષો અગાઉ નિર્માણ થયું છે। આ મંદિરમાં દૂર દૂરથી ભક્તો આવે છે અને તેઓની પ્રાર્થના કરે છે અને માનતા પૂરી થતાં બાધા પણ ઉતારે છે। જોકે આ દત્તાત્રેય મંદિર પાસે સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીના કિનારે પાળા બનાવવાની કામગીરી શરૂ કરાતા જ ત્યાં આશ્રમની દિવાલ સહિતની જગ્યાને તોડફોડ કરતા શ્રદ્ધાળુઓ અને પૂજારી સહિતનાઓએ મનપાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો। यहाँ को मंदिर का पाला बना के मंदिर तोड़ने के लिए लगे हुए हैं, तो हम लोग अभी मरने मिटने तैयार है। हमारा हिंदू धर्म हमारे मंदिर को गाजर मूले की तरह उखाड़ना चाहते, हम उसको उखाड़ने नहीं देंगे। जो बने वो हम कैसे भी कोशिश से कर मर जाएंगे, मार देंगे, कुछ भी कर देंगे। नागा बाबा और हमारा जूना अखाड़ा काशी के सारे इधर उधर सब आ जाएंगे, पर तूफान हो जाएगा, इतिहास बन जाएगा। ऐसा ही हम करेंगे। हमारे बहुत जगह आगे पाला घुमा के ले लेंगे तो हमें कोई तकलीफ नहीं है। नहीं, हमारा मंदिर तोड़ेंगे, धर्म के लिए हमने हमारा मंदिर तोड़ेंगे तो हम कुछ भी कर बैठेंगे। अभी आप क्या एक्शन लेना चाहते हैं? हमें बोलते हैं कि हमारा जगह को घुमा के ले ले पाला तो हमें कोई तकलीफ नहीं है, नहीं तो हम तो कुछ ना कुछ कर बैठेंगे। आज हुआ है क्या, जो कि अपने ये जितने भी खासतौर गुजरात गवर्नमेंट जो कि इस हिंदू समाज का जो जूना अखाड़े के जो साधु हैं, इन साधु को जितने भी है ये गवर्नमेंट जो है खास करके यहाँ पे इनकी समाधि को दफनाना चाहती है, दबाना चाहती है, जहाँ से कि कोई ऐसी बात नहीं। जबकि इतनी बड़ी बड़ी नारियल का पेड़ है उस जगह जो कि कम से कम इसकी पाताल पे सतह के नीचे तक जो है जर जाता, जबकि यहाँ पे बुल्डर उनकी काम नहीं करेगी। फिर मैं चाहता हूँ जो इन स्थान को जो सदातनी जो शाखाएँ चली आ रही है जूना अखाड़े की, मैं उस स्थान का मैं कभी भी कहता हूँ जो वो
बरकरार रहे। ये हमारे हिंदुत्व की मानता है, हमारे हिंदुत्व। हैं? जवाबदार किसको मानते हैं? मैं जवाबदारी भगवान को और महादेव जो मेरे हैं गुरु हैं, बस ये सामने खड़े। नहीं, इसमें जवाबदार कौन है, ऐसा बता रहे हैं आप? गवर्नमेंट है। गवर्नमेंट भारत सरकार है ना, इसका जवाबदार जो गवर्नमेंट है, या तो मोदी जी रहे हैं या तो फिर वो क्या कहते हैं आनंदीबेन जी रहे हैं। मैंने सभी गवर्नमेंट सबको मैं बोला हूँ, जेडी देसाई जी को बोला हूँ, किसको किसको नहीं, मैं सबको बोला हूँ, नौ गौरंग जी को बोला हूँ, एक बार नहीं 1000 बार बोला हूँ, उमा भारती जी को बोला हूँ, मोदी जी से भी बोला हूँ, राजनाथ सिंह जी से भी बोला हूँ, लेकिन किसी ने इस बात पे फरियाद नहीं की। मेरे पास वो मेल भी पड़ा है, मेरे पास वो ईमेल भी पड़ा है, मेरे पास सब कुछ है और मैं सब कुछ मैं कहना चाहता हूँ और सब कुछ ओपन है मेरे पास, सारा प्रूफ है मेरे हो पास। जाएगी। ત્યારે હાલ તો દત્તાત્રેય મંદિરના આશ્રમની મનપા દ્વારા તોડફોડ કરાતા હાલ તો શ્રદ્ધાળુઓના મનપાની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત DCO સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય અને 2 શિક્ષકોનું શાળાના હોલ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો। પારડી DCO હાઈસ્કૂલના હોલમાં આજ રોજ ગુરુવારના સવારે શાળાના 3 શિક્ષકો, જેમાં એક આચાર્ય IG દેસાઈ, શિક્ષિકા શાંતાબેન પ્રજાપતિ અને શિક્ષક AM પટેલ આ કારણે ત્રણે વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા। જે સંદર્ભે આજ રોજ ત્રણેયનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં આચાર્ય IG દેસાઈ શિક્ષક તરીકે 17 વર્ષ સેવા બજાવી હતી, ત્યારબાદ 9 વર્ષ સુધી શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવી હતી। ત્રણેય શિક્ષકો 31 મે 2015ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે। શાળાના આચાર્ય IG દેસાઈનું જણાવ્યું હતું કે ધોરણ 10નું બોર્ડનું સેન્ટર જતા રહેતા અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું। તેમજ શિક્ષક MM પટેલ DCO શાળાને વોટર પ્લાન્ટ રિપેરિંગના ખર્ચ પેટે પોતાનું દાન શાળાને આપ્યું હતું। ત્રણેય શિક્ષકોના પરિવારજનોએ વિદાય સમારંભના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ઉપસ્થિત રહેલા DCO શાળાના શિક્ષક તેમજ સ્ટાફ ત્રણેય શિક્ષકોનું સન્માન કરી ભવ્ય વિદાય કાર્યક્રમ પ્રસંગ સંપન્ન થયો હતો। મોટી સંખ્યામાં શિક્ષકો, સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા। વય મર્યાદાથી 31/5/2015 રોજ નિવૃત્ત થયેલા છું, પણ વેકેશન હોવાથી સ્ટાફ તરફથી 30/4 આજે અમે નિવૃત્ત સન્માન સમારંભ કરી રહ્યા છે। અમારી સાથે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સર્વિસ કરતા શ્રી EM પટેલ સાહેબ, તે પણ વય મર્યાદા નિવૃત્ત થાય છે, અને બીજા શાંતાબેન પ્રજાપતિ, એ પણ DCO સ્કૂલમાં સર્વિસ કરતા હતા અને વય મર્યાદા નિવૃત્ત થઈ ગયા છે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી। મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો યોજાયો હતો। મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો યોજાયો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જનમેદનીનો સંબોધતા પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ખેડૂતોએ જમીનનો સારો પાક મેળવે અને સારી કમાણી કરે તે હેતુથી આવા કૃષિ મેળા યોજીને કૃષિ વૈજ્ઞાનિક દ્વારા માહિતી આપી મેળવી તે હેતુથી આ પ્રકારે રાજ્ય સરકારે કૃષિ મેળા યોજીને ખેડૂતોને માહિતી આપવામાં આવતી હોય છે અને કૃષિ મેળામાં પશુ ડોક્ટર પણ આવતા હોય છે અને પશુઓની સારવાર પણ મફતમાં કરાતી હોય છે। વધુમાં પશુ વિષયક વાત કરી હતી। આ પ્રસંગે ભાજપના ધારાસભ્યો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કર્યું હશે અને એટલે રાજ્ય સરકાર આવા ઘણા બધા સ્થાનો ઉપર આવા પશુ મેળાઓનું આયોજન કરે છે, જેમાં આવા માંદગીવાળા પશુઓને લાવીને એના ઓપરેશનો કરી અને એમને જીવતદાન આપે છે। એ ઉપરાંત યુનિવર્સિટીની અંદર જે રિસર્ચ વગેરે થઈ રહ્યું છે, એ બધા જ રિસર્ચ થયેલા જે સંશોધનો છે બધું જ મૂકવામાં આવે છે। નવા સીડ વગેરે મૂકવામાં આવે છે, જેથી કરીને ખેડૂતો પણ એ જોઈ શકે અને એમને લેવું હોય તો એ ખરીદી પણ કરવામાં આવ્યું છે। પહેલી વાર આપણે આ પ્રદર્શન વગેરે કર્યું છે, જેથી નવા સાધનો એ ખેડૂતો જુએ અને એમને એમ લાગે કે મારે આ ખેતરમાં જોઈએ તો એ અહીંથી પણ ખરીદી શકે છે અને જે ખરીદે છે એને પણ સબસિડીને વગેરે આપવામાં આવે છે। એ ઉપરાંત કંપનીઓ સાથે આપણે એમની સાથે વાતચીત કરી છે, જેથી એ કમિશન પણ અહીં આપે છે વધારાનું, એટલે એક બાજુ એમને સબસિડી પણ મળે, થોડું કમિશન પણ મળે, એટલે વધારે ફાયદો એમને થાય છે। આ મેળાનું આયોજન થયું હતું। ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા। પંચમહાલના શહેરા દાંદલપુર ગામે છકડો અને બાઇક સામસામે ભટકાતા બેને ઈજા થતા હોસ્પિટલે ખસેડાયા હતા। પંચમહાલ જિલ્લાના શહેરા નાળા રોડ ઉપર દાંદલપુર પાસે મુસાફરો ભરેલ છકડો નંબર GJ7TT 1127 નાળા તરફ જતો હતો। તે સમયે બાઇક નંબર GJ6CF 1660નો ચાલક સામેથી પૂર ઝડપે આવતા છકડો સાથે ભટકાતા બાઇક ચાલકને તેમજ છકડાના બંને મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા। હિંમતનગર સિવિલમાં મોડી રાત્રે સારવારના મુદ્દે ઉશ્કેરાયેલા ટોળાએ ફરજ પરના તબીબ અને સિક્યુરિટી ગાર્ડને થપ્પડો મારી ધક્કે ચડાવ્યા હતા। હિંમતનગર સિવિલ હોસ્પિટલના તબીબ અને સિક્યુરિટી ગાર્ડ પર થયો હુમલો। ટોળાએ તબીબ કમલેશ રાઠોડ અને સિક્યુરિટી ગાર્ડને મારી થપ્પડો
ડોક્ટરો પર હુમલા થવાની ઘટનાઓ બનતી જ રહે છે, ત્યારે ગઈકાલ રાત્રે હિંમતનગર ખાતે આવેલી સર પ્રતાપ જનરલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એક પેશન્ટની સારવાર મુદ્દે પહેલા તો હાજર તબીબ કમલેશ રાઠોડને ધક્કે ચડાવ્યા બાદ વ્હાઇટ ટી શર્ટમાં આવેલા યુવાને થપ્પડ મારી તેના જ્યારે આમાં સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પડ્યો તો તેને પણ મારી ધક્કે ચડાવ્યો હતો. સર પ્રતાપ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ગઈકાલે રાત્રે લગભગ 9:30 વાગ્યાના સુમારે કોઈ 2 અજાણ્યા શખ્સોએ આવીને ફરજ પરના તબીબી અધિકારી સાથે અસભ્ય વર્તન કરીને તેમને શારીરિક ઇજા પહોંચાડવાના પ્રયત્ન કરેલ હતા. જે અનુસંધાને અમારા આરએમઓ શ્રી તથા મેડિકલ ઓફિસર શ્રીએ અત્રેની પોલીસ સ્ટેશનમાં આ અંગે લેખિત ફરિયાદ આપેલ છે અને એફઆઈઆર ફડાવેલ છે. આ ઘટના દુઃખદ છે, જેને અમે વખોડી કાઢીએ છીએ. જોકે થપ્પડ મારવાની આખી ઘટના રેકોર્ડ થઈ છે. સીસીટીવી કેમેરામાં તમે જોઈ શકો છો કેવી રીતે વ્હાઇટ ટી શર્ટ પહેરેલો યુવાન પહેલા ડૉક્ટર પર અને બાદમાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી રહ્યો છે અને તેના સાગરીતો પણ હાથાપાઈ કરી રહ્યા છે. વળી આ ઓછું હોય તે મુશ્કેલીનું ટોળું બધાને ડરાવી ધમકાવી રહ્યું છે. ત્યારે મોડી સાંજે ટોળાએ મચાવેલી ધમાચકડી અને થપ્પડો મારવાની જાણ સિવિલ સત્તાવાળાઓને સિવિલમાંથી માત્ર 200 મીટર દૂરના અંતરે આવેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી, પરંતુ પોલીસ ત્યાં મોડી આવી ત્યાં સુધીમાં ટોળું વિખેરાઈ ગયું. બાદમાં રાત્રે 11 વાગે પોલીસે ડોક્ટર કમલેશ રાઠોડની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. 9:30 વાગે હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલ ખાતે સોહેબ અજીતભાઈ મકરાણીના એક્સિડન્ટના દર્દી તરીકે દાખલ થયેલા. એ દરમિયાન એમની સારવાર ચાલતી હતી ત્યારે એમના સગાઓએ વચ્ચે આવી અને ફરજ પરના ડૉક્ટરને અડચણ કરી અને પોતાની ફરજ બજાવવામાં રૂકાવટ કરેલી અને ઝપાઝપી કરેલી, જે બદલ અહીં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીની સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ ચાલુ કરવામાં આવે છે. બી ડિવિઝન પોલીસ હાલમાં તો ટોળા સામે ફરિયાદ નોંધી અને તપાસ કરી છે, પરંતુ ડોક્ટર પર હુમલાની ઘટના બનતા ડોક્ટર રોષે ભરાયા છે. આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. ભર જુવાનીમાં જુવાન ધોધપતિએ આપઘાત કરી લેતા કળિયુગમાં કેમ જીવવું તેવા વિચારોના કશ્મકશ વચ્ચે પોતાના 6 માસના પુત્રને ધાવણ કરાવ્યા બાદ પરિણીતાએ પતિના મૃતદેહ પર જ પોતાની જાતને સળગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. કુદરત પલમાં સુખ અને પલમાં દુઃખના અહેસાસ કરાવી આધુનિક ઇન્ટરનેટના જમાનામાં પણ પોતે અહમ બ્રહ્મસ્વામી હોવાનું પ્રતીક કરાવી જાય છે, પરંતુ કઠોર પ્રજાએ ચૂંટેલી જાડી ગેંડા ચામડીના સરકાર પણ કુંભકર્ણ નિંદ્રામાં અને ભ્રષ્ટાચારથી ખદબદતા નેતા અધિકારીના રાજમાં ધરતીપુત્રોની કાળી મહેનત પર પાણી ફરી વળ્યું હતું. પણ આશ્વાસન અને ખોટા વાયદા સિવાય કાંઈ ન કરતા ખેડૂતોએ કાળી મજૂરીની નજર સામે સુકાતી, મુરઝાતી અને બગડતી જોઈ નથી શકતો. જેનું જતન કર્યું તે કુદરતી પ્રકોપથી એક ઝાટકે ફેલ થવાના આઘાતમાંથી બહાર નીકળવા સરકાર તરફ મદદનો હાથ લંબાવ્યો છે, પણ સરકાર ધરતીપુત્રોના હાથ થામી ખાડામાંથી બહાર કાઢવાને બદલે હાથ પકડીને ઊંડા ખાડામાં ધકેલી રહી છે. જેથી ધોરાજી તાલુકાના ભાદરેર ગામના હરેશ જસમ બારાબડિયા નામના પટેલ યુવાને ઊભો બહેતર જીરુનો પાક કમોસમી વરસાદથી ફેલ થઈ જતા ઘણા દિવસથી ગુમસુમ રહ્યા બાદ પોતાની વાડીએ જઈને પોતાની જતન કરેલ મોટા કરેલ પાક નિષ્ફળ થઈ મુરઝાઈ જતા પાકની સામે જ વાણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી તેમના મૃતદેહ પીએમ બાદ તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. ભર જવાનીમાં પતિએ આપઘાત કરી લેતા પોતાને કળયુગમાં જમાનામાં નોંધારી મૂકીને ચાલ્યા જતા મૃતકની પત્ની ભાવિષ્યના માથે આપ ફાટી ગયું હતું અને હૃદયવારક ગર્જનાને રુદ્ધન કરી કુદરત અને કુરાશકોના વિચાર કરતા મૂકી દીધા હતા. અંતે પોતાના 6 માસના પુત્રને પોતાના પતિની મૃતદેહ સામે સ્તનપાન કરાવી પુત્રને રૂમની બહાર પરિવારજનોને સોંપી હું મારા પતિને મૃતદેહને દીવો કરી આવું છું તેમ કહી રૂમ બંધ કરી પતિના મૃતદેહ પર જ ઊભી રહી પોતાના પર કેરોસીન છાંટી આગ ચાપી દઈ આત્મવિલોપન કરી લીધો હતો. હરેશ એ અમારા કુટુંબિક ભાઈઓ થાય ને વાડીએ ગરા ફાંવ ખાતો હતો. ત્યાં જે કંઈ કાગળમાં લખેલું હતું એ સાહેબે વાંચ્યું અને મોટી મોટી પોસ્ટમોર્ટમ કરેલું. અહીંયાથી ઘેરે આવ્યા પછી અગ્નિ સંસ્કાર કરવા માટે એના ધર્મપત્નીને પૂછ્યું, એને ના પાડી કે ભાઈ મારા પિયરિયા અને બધા હા પાડે તો અગ્નિ સંસ્કાર કરે. બહુ મહેનત કરી મને પણ મહિના નહીં. પછી રાત આખે અમે એની પાસે બેઠા અને પોતે કે મારે એની પાસે દેવો એટલે એની પાસે બેઠા અમે દેખરેખ રાખતા હતા. આખરે સવારે પછી અમે પુરુષ બધા આગળ પાસે થયા. પછી બૈરાઓ બેઠા હતા તો બૈરાઓને એવું કીધું કે હું છોકરાને દૂધ પાઈ લઉં એમ કરીને અંદર ગયા અને જે કાંઈ અંદર કેરોસીન કે છાંટી અને બરાબર એને અગ્નિ પ્રગટાવી દીધી. ત્યારબાદ પછી અમે બધા કુટુંબના બધા ભેગા થયા અને બહુ મહેનત કરી હતી. કમાલ તૂટ્યું એ લોકો ઢળી પડ્યા હતા એની માથે અને ફેલ હતા. પછી પોલીસને જાણ કરી, સાહેબે આવે રાણા સાહેબ બધો તપાસ કર્યો અને જે કાંઈ નિવેદન લીધું એ બરાબર હતું. સંતાનમાં એક દીકરો છે.
તપાસનીશ પીએસઆઈ રાણાએ બનાવના સતી પ્રથા નથી પરંતુ પતિના વિયોગમાં આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. હરેશ ભાલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જેતપુર. મોરબી પોલીસે દારૂના અડ્ડાવાળાના ઘરે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યા બાદ કુખ્યાત બુટલેગર અને તેના સાગરીતોએ પોલીસ મથકે જઈ આતંક મચાવ્યો હતો અને પોલીસના વાહનોમાં તોડફોડ કરતા પોલીસે બુટલેગર સહિતનાઓની અટક કરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસે બાઇક સવાર બિહારી શખ્સ હરિકેશ રાય ભૂમિહરને 3 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને બાદમાં પૂછપરછ દરમિયાન લીલાપર રોડ પર રહેતા કુખ્યાત શખ્સ ભારુભા લાલુભા ગઢવીનું નામ ખુલતા એ ડિવિઝન પોલીસે તેના ઘર પર દરોડો પાડીને 61 નંગ વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મુદ્દામાલ પોલીસ મથકે લાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન કુખ્યાત ભાવુભા ગઢવી, તેનો સાગરીત રમેશ ગઢવી અને અન્ય એક અજાણ્યો ઇસમ સાથે પોલીસ મથકે ઘસી આવ્યો હતો અને ધોકા હોકી જેવા ઘાતક શસ્ત્રો વડે પોલીસની ગાડીના કાચ તોડી નાખી આતંક મચાવ્યો હતો, જેના પગલે પોલીસે કુખ્યાત બુટલેગર તરીકે જાણીતા ભાવુભા ગઢવી અટકાયત કરી હતી, જ્યારે તેના 2 સાગરીતને નાસી જવામાં સફળ રહ્યા હતા, જેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આમ કુખ્યાત એવા ભાવુભા ગઢવીને પોલીસ મથકે આવીને આતંક મચાવતા શહેરના કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ખડા થાય છે. પકડાયેલા કુખ્યાત શખ્સ અગાઉ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડ્યો હોવાનું અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસે જણાવે છે. 3 બોટલ ઝડપાયેલા બિહારી શખ્સ ભાવુભા ગઢવી માટે કામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી. મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સાથે સામાજિક જવાબદારી હેઠળ વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરિણામ મેળવે તે માટે સેમિનાર યોજાયો હતો. સામાન્ય રીતે પોલીસ સમાજની સુરક્ષા કરે અને ગુનાખોરી થતી અટકાવે તેવું લોકો માનતા હોય છે, પરંતુ મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સાથે સામાજિક જવાબદારીઓનું વહન કરવામાં છે. મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરિણામ મેળવે અને તેના માટે જિલ્લા પોલીસ દ્વારા સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં GPSCના ઉમેદવારો માટે વિનામૂલ્યે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે તેમજ આગામી સમયમાં વિનામૂલ્યે તાલીમ વર્ગો શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી. કેશોદ નગરપાલિકા હંમેશા વિવાદમાં સપડાયેલી રહેતી હોય છે, ત્યારે વર્ષ 2015-16નું કેશોદ નગરપાલિકાનું બજેટ આજ રોજ મંજૂર થયું હતું. કેશોદ નગરપાલિકા હંમેશા વિવાદમાં સપડાયેલું રહી છે. અવિશ્વાસની દરખાસ્ત બાદ પ્રમુખ શ્રી લઘુમતીમાં હોવાથી શહેરના કોઈ કામ થતાં વિકાસના ખોરંભે પડ્યો છે. હાલમાં કેશોદ પાલિકા 2015-16ના વર્ષ માટે બજેટ સત્રની બેઠક બોલાવી હતી, પરંતુ આ બેઠકમાં ભાજપ દ્વારા બજેટ નામંજૂર કરવામાં આવ્યું હતું. કેશોદ પાલિકામાં કોંગ્રેસનું શાસન હોય સવારે 11 કલાકે પાલિકા સભાખંડમાં બજેટની બેઠક બોલાવી હતી, જેમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર તેમજ પાલિકા સભ્યો હાજર રહ્યા હતા, પરંતુ જેમાં 36 સભ્યોમાંથી 29 સભ્યો હાજર રહેલ અને સભ્યોને રજા રિપોર્ટ મૂકેલ અને એક સભ્ય ગેરહાજર રહેલ ₹28,51,000નું બજેટ મંજૂર કરવા માટે મૂક્યું હતું, જેમાં બજેટની તરફેણમાં 11 મત પહેલે જ્યારે બજેટની વિરુદ્ધમાં 18 મત પડતા બજેટ નામંજૂર કરવામાં આવ્યું હતું. હવે પછી 8 મીના રોજ ફરી બજેટ બેઠક બોલાવવામાં આવી છે. આજ રોજ કેશોદ નગરપાલિકા દ્વારા વર્ષ 2015-16નું બજેટ મંજૂર કરવા માટે એક સામાન્ય સભા બોલાવવામાં આવેલી. રજૂ થયેલા બજેટ 11 વિરુદ્ધ 18 સભ્યોની બહુમતીથી નામંજૂર કરવામાં આવેલું છે અને આજરોજ ફરી પાછું પ્રમુખ શ્રી કેશોદ નગરપાલિકા દ્વારા
નવેસરથી તારીખ 8/5ના રોજ એક બજેટ બેઠક ફરી પાછી બીજી વખત બોલાવવામાં આવી છે. જય વિરાણી, S9 ન્યૂઝ, કેશોદ. ગુજરાત એસટી સંકલન સમિતિ દ્વારા હાથ ધરાયેલ 15થી વધુ માંગણીઓ સાથે એસટી નિગમના તમામ કર્મચારીઓએ એક દિવસ હડતાળ ઉપર ઉતરી જતા રોજિંદા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ગુજરાત રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ અને એસટી કર્મચારી મહામંડળ દ્વારા એસટી નિગમના કર્મચારીઓની માંગણીઓ સંદર્ભે રાજ્યવ્યાપી એક દિવસીય હડતાળ પર કર્મચારીઓ ઉતરી જતા બુધવારે મધરાત્રિથી નિગમની બસોના ટાયરો થંભી ગયા હતા. જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા ડેપોની 536 ટ્રીપો પ્રભાવિત થતા હજારો મુસાફરો રજળી પડ્યા હતા, જેના કારણે ડેપોને ₹7 લાખની આવક ગુમાવવી પડી હતી. આ લાદના કારણે ખાનગી વાહન ચાલકોએ ગરજ મુજબ મુસાફરો પાસેથી ડબલ ભાડા વસૂલી ઉગારી લૂંટ ચલાવી હતી, તો કેટલાક વાહન ચાલકોએ ડેપોમાં જ પોતાના વાહનો ઊભા કરી દેતા મોડાસા એસટી ડેપો પાર્કિંગ સ્ટેન્ડ બની ગયું હતું. આજે અમારે ડેપ્યુટી કલેક્ટરમાં કોર્ટમાં કેસ હોય, આજે જવાનું હોય, પરંતુ હું બસ સ્ટેશનમાં કોઈ આજે વાહનવ્યવહારનું સ્ટોપ હોવાથી એસટી અટવાઈ પડ્યો છું. હું પોતે કોઈ પૈસાદાર નથી, કોઈ પ્રાઇવેટ વ્હીકલ નથી. જો કોર્ટમાં હું ના જઈ શકું તો પક્ષકારની મારી પરિસ્થિતિ કેવી થાય, જેથી ન્યાયમાં ખૂબ જ અમે આવા જો અટવાઈ પડીએ તો મુશ્કેલી પડે એવી છે. એસટી હડતાલને કારણે મુસાફરોને સૌથી વધુ મુશ્કેલી થઈ છે, ત્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ત્રણેય માન્ય યુનિયનો દ્વારા જે માસ સીએલનો 30 તારીખનો આંદોલનનો એક કાર્યક્રમ જાહેર કર્યો હતો, એના સંદર્ભમાં મોડાસા ડેપો ખાતે કુલ 411 કર્મચારીઓ ફરજ બજાવે છે, જે પૈકી 380 કર્મચારીઓએ આ માસ સીએલના એમના આંદોલનમાં જોડાયેલા છે. એ તમામ કર્મચારીઓને અગાઉથી એમના રજા રિપોર્ટ નામંજૂર કરી જાણ કરવામાં આવેલ છે. વધુમાં વહીવટ દ્વારા આપેલી સૂચના પ્રમાણે એમની હડતાલને પણ ગેરકાયદેસર ઠેરવી છે અને આદેશ મળેથી એમની વિરુદ્ધમાં પગલાં પણ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. મોડાસા ડેપોના 380 કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે, ત્યારે તેમને આ રજાના મંજૂર કરવામાં આવી છે અને તેમની સામે ઉચ્ચ કક્ષાએથી આદેશ મળશે તે મુજબ કાર્યવાહી કરાશે. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી. રોડ ટ્રાન્સપોર્ટ અને સેફટી બિલ 2014ના વિરોધમાં સુરત સહિત ગુજરાતભરના તમામ વર્ક્સ, ગુજરાત એસટી કર્મચારી મહામંડળ તેમજ મજદૂર સંઘના 40,000થી પણ વધુ કર્મચારીઓ બુધવારે રાત્રિના 1 વાગ્યાથી ગુરુવારે રાત્રિના 12 વાગ્યા સુધી હડતાળ ઉપર ઉતરી ગયા હતા. રાતે 12 વાગ્યાથી સુરત ડિવિઝનના 5,000થી વધુ કર્મચારીઓ તેમજ 2200 જેટલી બસોને થંભાવીને ફરજિયાત હડતાળનું પાલન કરાયું છે. હડતાળ અટકાવવાના સમાધાન રૂપે રાષ્ટ્રીય પરિવહન અધ્યક્ષ ચેતન દેસાઈને દિલ્હી બોલાવાયો હતો, પરંતુ સમાધાન ન થતાં બેઠક ભાંગી પડી હતી. પરિણામે હડતાળની પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાઈ હતી. સુરત એસટી યુનિયનના કાર્યકારી પ્રમુખ રશીદ શેખે જણાવ્યું હતું કે તમામ કર્મચારીઓ રાત્રિથી જ ડેપો ઉપર પહોંચી ગયા હતા અને બહારગામથી આવતી તમામ બસોને સુરતમાં રાત્રિના 12 વાગ્યાથી થંભાવી દેવાઈ હતી. આ હડતાળના કારણે અગાઉથી મુસાફરી નોંધાવનાર મુસાફરોને નુકસાન ન જાય તે માટે ટિકિટના નાણાંના રિફંડની કામગીરી પણ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ટ્રાવેલ્સ સંચાલકનું જૂનું લાયસન્સ રદ કરી નવું લાયસન્સ બનાવી આપવા માટે ₹2,000ની લાંચની માંગણી કરનાર વરાછા ઝોનના ગુમાસ્તા ઇન્સ્પેક્ટરને લાંચ લેતા એસીબીની ટીમે ઝોનમાં ઝડપી પાડ્યો હતો. શ્રીજી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક મિતેશ બાલધાએ સુરત લાંચ રૂશ્વત વિભાગમાં પહેલાથી ફરિયાદ નોંધાવી હતી. તેમની ટ્રાવેલ્સનું જૂનું લાયસન્સ રદ કરી નવું ઇસ્યુ કરવા માટે વરાછા ઝોનના ગુમાસ્તા ઇન્સ્પેક્ટર મહેશ ફોટોગ્રાફર ₹2,000ની લાંચની માંગણી કરી હતી. નજીવા કામ માટે 2,000ની લાંચની માંગણી થતાં મિતેશે આ મામલે એસીબીમાં ફરિયાદ કરી હતી, જેથી એસીબી પોલીસે ઝોનમાં જ ગુમાસ્તા ધારાના ઇન્સ્પેક્ટરને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. મેડીલિંક નામની એક એજન્સીના નામે ગુમાસ્તા ધારાનું લાયસન્સ બોલતું હતું, એ લાયસન્સ રદ કરવાના અવેજમાં ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર છે મહેશભાઈ ફોટોગ્રાફર, તેઓએ ફરિયાદી પાસેથી ₹2,000ની લાંચની માગણી કરેલી. જે અનુસંધાને ફરિયાદીએ અમારી સમક્ષ ફરિયાદ જાહેર કરતા ગઈકાલે લાંચના છટકાનું આયોજન કરેલું અને છટકા દરમિયાન વરાછા એસએમસી પૂર્વજનની ઓફિસમાં આ કામના આરોપીને ફરિયાદી પાસેથી ₹2,000ની લાંચ લેતા રંગે હાથ પકડી પાડેલ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. પાલે પોઈન્ટની સિન્ડિકેટ બેંકના એટીએમને મધરાત્રે અજાણ્યા 2 ઇસમોએ તોડવાનો પ્રયાસ કર્યો, તો જેને પગલે ઉમરા પોલીસે મેનેજરની ફરિયાદને લઈ ચોરીનો પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાર્લે પોઈન્ટના અંબિકા નિકેતન મંદિર પાસે આવેલી સિન્ડિકેટ બેંકની નીચે બેંકનું એટીએમ આવેલું છે. આજે બેંકના એટીએમમાં મધરાત્રે 1 કલાકને 57 મિનિટની 2 કલાકને 10 મિનિટ દરમિયાન અજાણ્યા 2 ઇસમો દાખલ થયા હતા અને એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મશીન ન ખુલતા છેવટે બંને અજાણ્યા 13 મિનિટમાં જ એટીએમમાંથી બહાર ચાલ્યા ગયા. બેંકના એટીએમના સીસીટીવી કેમેરામાં 2 ઇસમો હોવાની વાત બહાર આવી છે. જોકે કેમેરાના ફૂટેજ સ્પષ્ટ દેખાતા ન હોવાના કારણે અજાણ્યા ચોરોને શોધવા મુશ્કેલ છે. જ્યારે સવારે બેંક ખોલી ત્યારે મેનેજર અમૃત પટેલને એટીએમ બાબતની હકીકત તો માલુમ પડી હતી. બાદમાં તેઓએ આ મામલે ઉમરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ચોરીના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સચિનની ભાટિયા મોબાઈલ શોપના માલિક પાસેથી 40,000ની લાંચ લેવાના પ્રકરણમાં ભાગતા ફરતા વડોદરા રેલવેના હેડ કોન્સ્ટેબલ પ્રમોદ તિવારી એસીબીની ભીંસ વધતા જાતે જ હાજર થઈ ગયો હતો. ગત 26મે સુરત લાંચ રૂશ્વત ખાતે વડોદરા રેલવેમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રમોદ તિવારી વતી લાંચ લેવા આવેલા વચેટિયા અખિલેશ ગુપ્તાને ઝડપી પાડ્યો. સચિન રેલવે સ્ટેશન મોબાઈલ શોપ ધરાવતા પ્રિયાંક મિસ્ત્રીની દુકાનમાં કામ કરતો મુસ્લિમ યુવાન એક યુવતીને લગ્નની લાલચે અપહરણ કરી ગયો. જે અંગે વડોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આ યુવાનને તો ઝડપી પાડ્યો, પરંતુ આ યુવાન જે મોબાઈલ ફોન વાપરી રહ્યો હતો તેનો સિમ કાર્ડ પ્રિયાંક મિસ્ત્રીની માતાના નામનો હોય. હેડ કોન્સ્ટેબલ પ્રમોદ તિવારીએ 70,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની માંગણી કરી હતી. બાદમાં રોકડા 40,000ની લાંચ નક્કી કરાઈ અને પોતે આવવાને બદલે આ હેડ કોન્સ્ટેબલે વચેટિયાને સચિનમાં પ્રિયાંકની દુકાને મોકલ્યો. આ હેડ કોન્સ્ટેબલ સાથે મોબાઈલ ફોન ઉપર વાતચીત કરાવ્યા બાદ જેવી આ વચેટિયાએ રકમ સ્વીકારી તે સાથે જ એસીબીએ તેને ઝડપી પાડ્યો અને અખિલેશની ધરપકડ બાદ એસીબીની ટીમ જેણે લાંચ માંગી હતી તે હેડ કોન્સ્ટેબલ પ્રમોદ તિવારીને પકડવા માટે તેના ઘરે પહોંચી ગઈ હતી. જોકે તે વખતે તે પહેલાં તરફુ ચક્કર થઈ ગયો. એસીબી દ્વારા પ્રમોદ તિવારીને પકડવાના પ્રયાસો તેજ થતાં જ પ્રમોદ તિવારી જાતે જ સુરત લાંચ રૂશ્વત ખાતાની કચેરીએ હાજર થઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલા આધેડના રૂપિયા એટીએમમાંથી ન નીકળતા એક અજાણ્યાએ મદદને બહાને એટીએમ કાર્ડ બદલી નાખી તેમાંથી રૂપિયા 1,24,000ની રકમ ઉપાડી લીધી હતી. જેના આધારે બિલીમોરા પોલીસની મદદથી પાંડેસરા પોલીસે બિલીમોરા ખાતેથી એટીએમના સીસીટીવીના ફૂટેજના આધારે રીઢાને ઝડપી પાડ્યો હતો. ભેસ્તાન જાનકી પાર્ક સોસાયટીમાં રહેતા પુરુષોત્તમ પટેલ સ્ટેશનરી અને ઝેરોક્સની દુકાન ચલાવે છે અને ગત 24મીએ એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. તે સમયે રૂપિયા ન નીકળતા તેઓની મદદ માટે એક અજાણ્યો આવ્યો હતો, જેણે ટોપી પહેરેલી હતી અને આ ચીટરે આધેડનો એટીએમ કાર્ડ બદલી લઈ તેને બંધ એટીએમ કાર્ડ પધરાવી દીધો. બાદમાં આધેડના એટીએમમાંથી રૂપિયા 1,24,000ની રકમ પાસવર્ડ મેળવીને કાઢી લીધી. અજાણ્યા ચીટરે સચિન ઉનપાટિયા પાસેના એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા હતા અને બાદમાં ત્યાર પછીના તમામ ટ્રાન્ઝેક્શનો વલસાડ અને બિલીમોરાના એટીએમમાંથી થયા હતા. જેથી પાંડેસરા પોલીસને એવી શંકા હતી કે ગઠિયો વલસાડમાં રહેતો હોવો જોઈએ. જે આધારે પાંડેસરા પોલીસે બિલીમોરા પોલીસની મદદ લઈને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે બિલીમોરા ગંગા માતાના મંદિર પાસેથી ગઠિયાને પકડી લીધો. ઝડપાયેલો મુકેશ નાયક હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે રીઢા પાસેથી પોલીસે 2 SBI બેંકના એટીએમ અને 1 દેના બેંકનું એટીએમ તથા મોબાઈલ અને રોકડા રૂપિયા કબજે કર્યા હતા. ત્યારે હાલ તો પાંડેસરા પોલીસે એટીએમમાં કાર્ડ બદલી નાખી ઠગાઈ કરનાર રીઢાનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. લિંબાયત પોલીસે ગોડાદરા ખાતેથી ચોરીની એક્ટિવા સાથે રીઢા વાહન ચોરને ઝડપી પાડી ચોરીના અન્ય 8 વાહનો પણ પોલીસે કબજે કર્યા હતા. લિંબાયત પોલીસે બાતમીના આધારે દેવત ગામના યુવાનને ગોડાદરા ખાતેથી ચોરીના મનાતા 8 વાહનો સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલા યુવાનની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ભરત મહુવાગર હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસે વધુ પૂછપરછ કરતા તેણે 8 વાહનો ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી, જે પૈકી 5 મોટરસાયકલ અને 3 મોપેડ હતી અને આ વાહનો તેણે લિંબાયત, ઉધના અને ખટોદરા વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ભરત દિનેશભાઈ મહુવરા કરીને એક આરોપી છે, મૂળ સલાબતપુરાનો છે, હાલ શેડાવ ગામે રહે છે. ગઈકાલે અમારા પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાનમાં મુકેશ ચૌધરી અને મળેલ બાતમી આધારે એને એક વાહન સાથે પકડી પાડવામાં આવેલો અને એની પૂછપરછ દરમિયાન કુલે 2 વ્હીલર 8 વાહનો કબજે કરવામાં આવેલા છે. જેમાં તપાસ કરતાં લિંબાયત વિસ્તારમાંથી 4 વાહનોની ચોરી કરી છે, 2 વાહનોની ખટોદરામાંથી ચોરી કરી છે અને 2 વાહનો ક્યાંથી ચોરાયા છે એ તપાસ હાલ ચાલુ છે. વધુમાં આર્થિક સંકળામણમાં સપડાઈ જતા અખતરી યુવાન વાહન ચોરીના રવાડે ચડ્યો હતો. વાહનો ચોરી કર્યા બાદ તેણે 10 થી 20,000 રૂપિયામાં વહેંચી માર્યા હોવાની પણ કબૂલાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.
સચિનના વાંજ ગામ ખાતે આવેલ જમીન માલિકની જાણ બહાર અન્યોએ ખોટા નામે જમીન વેચી કાઢી 85 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો બનાવ સચિન પોલીસ મથકે નોંધાતા પોલીસે ઠગો પૈકી એકને ઝડપી પાડ્યો હતો. ભટાર ખાતે આવેલ ગિરધર દ્વાર સોસાયટી સામેની શાય આશીષ સોસાયટીમાં રહેતા પિયુષ પટેલ સચિન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને સચિનના વાંજ ગામ ખાતે આવેલ સર્વે નંબર 226-1 અને 238 વાળી જમીનના માલિક રમેશ ગાંડાભાઈ મિસ્ત્રી હોવા છતાં તેનું ખોટું નામ ધારણ કરી સુરેશ પંચાલ, ધર્મેશ ગજ્જર, અમિત દેવા, કૈસર અને આશીષ નાઓએ પિયુષ પટેલને છેતરીને પોતે ખેડૂત હોવાનું કહીને રમેશ મિસ્ત્રીની કરોડોની સોનાની લગડી સમાન ખેતીની જમીન વેચી કાઢી હતી અને તે પેટે સોદો કરીને 85 લાખ રૂપિયા મેળવી લઈ બોગસ નામે સહીઓ કરી અને સાટાઘાત તથા અન્ય લખાણ કરી આપ્યા હતા. જોકે મૂળ માલિકને આ અંગે જાણ થતાં તેણે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરતા છેતરાયેલા પિયુષ પટેલે સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની અટક કરી હતી. એક ખેડૂતની જમીનનું બોગસ આઈડી બનાવી અને એ બારોબાર બીજા લોકોને વેચવાનો એક કિસ્સો સામે આવેલ છે. આ સંબંધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ ગુનામાં અગાઉ 3 આરોપીઓને પણ પકડવામાં આવેલા હતા અને ગઈકાલે ચોથા આરોપીને પકડવામાં આવેલ હતો. આ ગુનામાં જે ખેડૂત છે મૂળ ખેડૂત એના નામનું બોગસ વોટર આઈડી કાર્ડ બનાવી અને બારોબાર ખેડૂતની જાણ બહાર બીજાને જમીન વેચવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. ત્યારે હાલ તો સચિન પીઆઈ દ્વારા પણ લોકોને જમીન મકાન લે વેચ સમયે તમામ હકીકતો ચકાસ્યા બાદ જ રૂપિયાનો વ્યવહાર કરવો તેવી અપીલ કરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોરીના મોબાઈલ ફોન સાથે 2 રીઢાઓને મોટરસાયકલ ઉપર પસાર થતા ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે 2 રીઢા ચોરો અશોક બેલદાર અને તેજસ જાધવને હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર પસાર થતાં આંતરીને તેઓની ઝડપી લેતા બંને રીઢાઓ પાસેથી જુદી જુદી કંપનીના 8 નંગ મોંઘાદાટ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે અંગે પોલીસે પૂછપરછ કરતા રીઢાઓએ મોબાઈલ ફોન ચોરી ન હોવાની અને રાંદેર પોલીસની હદમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે રીઢાઓની અટક કરી તેઓ પાસેથી મોબાઈલ અને મોટરસાયકલ મળીને કુલ રૂપિયા 1,38,000નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વલસાડના ચકચારી પત્રકાર અશોક શાહની હત્યા મામલે 6 વર્ષના લાંબા સમય બાદ અંતે CID ક્રાઇમે ગત 8 એપ્રિલે એક આરોપીને ઝડપી પાડ્યા બાદ આ હત્યા પ્રકરણમાં વલસાડના માથાભારે ગણાતા ચણવઈના કાઝી બંધુ સહિતના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો હત્યા પ્રકરણમાં અન્ય એક અખબારના MDની પણ સંડોવણી બહાર આવી છે. તો શું હતી આ મર્ડર મિસ્ટ્રી અને કોણ છે આ હત્યા પાછળ જિમ્મેદાર, જોઈએ આ અહેવાલમાં. વલસાડના સાપ્તાહિક તંત્રી અશોક શાહની હત્યા કોણે અને શા માટે કરી છે તે એક કોયડો બની ગયો હતો. સાલ 2009ની 31 માર્ચના રોજ થયેલા સનસની હત્યાનો મામલો હવે ઉકેલાઈ જવા રહ્યો છે. CID ક્રાઇમે ગત 8 એપ્રિલના રોજ નસીર બમશા નામના ઈસમની ધરપકડ કરી હતી. તે વખતે મનાઈ રહ્યું હતું કે હવે સનસની હત્યાનો કોયડો ઉકેલાઈ જશે. ત્યારે CID ક્રાઇમે અન્ય 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે. વલસાડના ચણાવાઈ ગામના કાઝી બંધુઓએ પણ આ હત્યામાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. જી હા, સાલ 2009ની 31 માર્ચના રોજ સાપ્તાહિક છાપાના તંત્રી અશોક શાહ પોતાની રોજિંદી દિનચર્યા મુજબ પોતાની ઓફિસથી ઘર તરફ રવાના થઈ રહ્યા હતા. ત્યારે ડુંગરી ઓવરબ્રિજ ઉપર નેશનલ હાઈવે ઉપર તેમની કાર આંતરવામાં આવી હતી. પૂરપાટ ઝડપે આવેલા કેટલાક સોપારી કિલરોએ આડેધડ ફાયરિંગ કર્યું હતું અને આ રાઉન્ડ ફાયરિંગમાં અશોક શાહનું મોત નીપજ્યું હતું. વલસાડમાં સાપ્તાહિક છાપોમાં પોતાની છટાધાર અને ધારદાર લેખો અને ખોજી પત્રકારત્વ માટે જાણીતા પત્રકારના મોત માટે જિમ્મેદારો હાલ પકડાઈ ગયા છે. CID અગાઉ નાસિર બમસા નામના એક ઇસમની ધરપકડ કરી હતી અને હવે બીજા 4 લોકોની ધરપકડ કરી લીધી છે અને તેમને વલસાડ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે ન્યાયની લડત માટે 6 વર્ષથી લડતા પરિવાર CID ક્રાઇમનો આભાર વ્યક્ત કર્યો હતો. CID ક્રાઇમ દ્વારા હાલ એક ખાનની ધરપકડ કરાઈ છે તો અન્ય 3 કાજીબંધુઓની પણ હત્યાના મામલે ધરપકડ કરવામાં આવી છે. કાજીબંધુઓના નામ જોઈએ તો એક શમસુદ્દીન નાઝિમ કાઝી, બીજું ઇઝહાર નાઝિમ કાઝી, 3 વસીમ નાઝિમ કાઝી તેમજ વલસાડ પોલીસ સ્ટેશનના ચોપડે પકડાયેલા કાઝી બંધુઓ પર અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે મામલે આ હત્યામાં તેમનો શું રોલ હતો તે અંગે પોલીસે તપાસ કરી રહી છે.
જોકે એ વાત તો ચોક્કસ છે કે અશોક શાહે અગાઉ પોતાના વર્તમાનપત્રમાં અગાઉ અનેક મોટા ખુલાસાઓ કર્યા હતા, જેને લઈને જિલ્લાના અનેક મોટા માથાઓને જે તે સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે હજી મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. CID ક્રાઇમ દ્વારા પકડાયેલા AK ખાનને પહેલા કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં CID ક્રાઇમ દ્વારા 14 દિવસના રિમાન્ડ મંગાયા હતા. જોકે નામદાર કોર્ટે 9 દિવસના રિમાન્ડ આપ્યા છે. તો દિવસભર કાઝીબંધુના ચનવાઈ ખાતે આવેલા ઘરમાં CID ક્રાઇમ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ હતી અને મોડી સાંજે કાઝીબંધુઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં તેમના દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે આ સનસની હત્યા કેસમાં બીજા કેટલા ખુલાસાઓ થશે તે જોવું રહ્યું. અમૃત પટેલ, S9 ન્યૂઝ, વલસાડ. હિંમતનગરના સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં કોબસણી ગામે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં 3ના મોત નીપજ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલા કબોસણી ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3ના મોત નીપજ્યા હતા, તો 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા. આજે વહેલી સવારે કબોસણી ગામ તરફ જઈ રહેલા જીપ ડાલુ હાઈવે ઉપર નીલગાય સાથે અથડાયો હતો, જેથી જીપમાં પાછળ બેઠેલા મુસાફરોમાંથી 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. તો અન્ય 3 ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે જનજીવન ત્રસ્ત થયું છે. તો કારમી ગરમીથી બચવા માટે સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ગરમીથી બચાવવા ચંદનનો લેપ લગાવાય છે. કાળઝાળ ગરમીથી જનજીવન ત્રસ્ત થઈ ગયું છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આવી ગરમીમાં હિંમતનગર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હરિકૃષ્ણ ભગવાનને ગરમીથી બચાવવા માટે સુતરાઉ કાપડ તથા ચંદનનો લેપ કરવામાં આવ્યો છે. શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે યથા દેહે તથા દેવે, એટલે કે જેવી પાતાના દેહની કાળજી રાખવામાં આવે છે તેવી જ કાળજી ભગવાનની પણ રાખવામાં આવે છે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ ગરમી પડી રહી છે, ત્યારે શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે યથા દેહે તથા દેવે, એટલે કે જેવી પોતાના દેહની કાળજી રાખવામાં આવે છે એવી ભગવાનના ભક્ત એ ભગવાનની પણ કાળજી રાખવા માટે પ્રયત્ન કરે છે. તો આ ગરમીની અંદર ભગવાનને પણ ગરમી લાગતી હોય એવી ભાવના સાથે ભગવાનને શીતળતા પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ચંદનની અર્ચા કરવામાં આવે છે, જેની અંદર ઠાકોરજીને ચંદનનો લેપ લગાડી તેની પર સુંદર શણગાર કરવામાં આવે છે. અત્યારે આપણે જે હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી રહ્યા છીએ તેની અંદર ઠાકોરજીને ભક્તોએ જાતે ઘસીને તૈયાર કરેલું ચંદન હોય છે, જેને સંતો ઠાકોરજીના શ્રી વિગ્રહ પર અર્ચા કરી અને તેના પર સુંદર શણગાર કરે છે. તો આ શણગારનો આપણે રોજ લાભ લઈએ. ત્યારે ભાગવતના આ જ અર્ચના ભક્તિના નિયમ અનુસાર આજે શ્રી હરિને સુતરાઉ કપડાં અને ચંદનના લેપથી શ્રદ્ધાળુઓએ ગરમીથી બચાવવા પ્રયાસ કર્યો હતો. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના કર્મચારીઓની 30મી એપ્રિલની એક દિવસીય હડતાળના ટેકામાં ST નિગમના કર્મચારીઓ પણ જોડાતા સાબરકાંઠામાં પણ STના પૈડા થંભી ગયા હતા. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના કર્મચારીઓની 30મી એપ્રિલની એક દિવસીય હડતાળના ટેકામાં ગુજરાત રાજ્ય ST નિગમના કર્મચારી મંડળો પણ કાલ રાતથી આ હડતાળમાં જોડાતા સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરની ST બસોના પૈડા હાલમાં થંભી ગયા છે. હિંમતનગર ખાતે પણ સવારથી બસો બસ સ્ટેન્ડમાં ગોઠવી દેવાતા હડતાળથી અજાણ લોકો ભરાઈ પડ્યા હતા. તો પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષાનો સમય ચૂકી ગયા હતા. નોંધનીય છે કે લગ્નસરાની સિઝનમાં જ આ હડતાળ પડતા આજે હિંમતનગર ડિવિઝનમાં જ લગ્નની બુક કરાયેલી 10 જેટલી બસો કેન્સલ થતાં જાનૈયાઓ પણ અટવાઈ પડ્યા હતા. આજે બસોની હડતાળ કરી બેઠા છે. 6 વાગ્યાના ઘરથી નીકળ્યા, 8 વાગ્યાનું પેપર હતું, 9 તો અહીં બસ સ્ટેશનમાં જ વાગી ગયા છે. પેપરમાં શું લખવાનું, પરિણામ શું, આના માટે કોણ જવાબદાર રહેશે? શું ST નિગમ જવાબદાર રહેશે આના માટે? અમારે પેપરનું પરિણામ શું આવશે આના લીધે? હવે અમારે 8 વાગ્યાનું પેપર હતું, બરાબર, 8 વાગે તો અમે 6 વાગે ઘરથી નીકળ્યા, 8 વાગે કોલેજ પહોંચવાનું હોય તો 9 તો અહીં વાગી ગયા. બસોવાળા અહીંયા આવીને જોયું તો બસોની હડતાળ છે. તો હવે અમારે શું કરવાનું? વળી આ હડતાળનો ખાનગી વાહન ચાલકોએ ભારે લાભ લીધો હતો. બસ સ્ટેન્ડમાં જઈને પેસેન્જરો ઠાંસીને પોતાના વાહનોમાં ભર્યા હતા. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરમાં વેટ વિભાગે ફર્નિચરના શોરૂમ ઉપર સર્ચ હાથ ધરતા વેટ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હિંમતનગરમાં આજે વેટ વિભાગે ફર્નિચરના શોરૂમ ઉપર સર્ચ હાથ ધરતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. શહેરના છાપરિયા 4 રસ્તા વિસ્તારમાં આવેલી શ્રીરામ ફર્નિચરમાં આજે બપોરથી વેટ વિભાગે સર્ચ હાથ ધર્યું હતું. સેલટેક્સ વિભાગના 5 અધિકારીઓની ટીમે પેઢીના હિસાબી ચોપડા લઈને કેટલી ટેક્સ ચોરી કરી છે તેની તપાસ હાથ ધરી હતી. જોકે આ સમાચાર શહેરમાં ફેલાતા જ
બીજા વેપારીઓએ પોતાના હિસાબી ચોપડા ગાયબ કરી દીધા હતા. બપોરથી શરૂ થયેલી કામગીરી હજુ પણ ચાલુ છે, ત્યારે તપાસ બાદ જ ખબર પડશે કે આ વેપારીએ સરકારી તિજોરીને કેટલો ચૂનો ચોપડ્યો છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. સમાચારના અંતમાં એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી ભવનનું ઓપનિંગ કરાયું. મહીસાગરમાં મુખ્યમંત્રીએ કૃષિ મેળો ખુલ્લો મૂક્યો. હિંમતનગર સિવિલમાં તબીબ પર સારવાર મુદ્દે ટોળાનો હુમલો. મોરબી પોલીસ મથક પર બુટલેગરે કરી તોડફોડ, પોલીસે બુટલેગર સહિતનાઓની કરી અટક. અને એસટીના કર્મચારીઓની હડતાળથી રાજ્યભરમાં મુસાફરો અટવાયા. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.